વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકનો યુનિટ 6 આઈ લવ યુ ટીચર, જેને આપણે અનુવાદમાં 3 વિભાગમાં વહેંચેલો છે. જેનો પ્રથમ વિભાગ, એનો અનુવાદ આપણે જોઈ ગયા. બીજો ભાગ, જેનો અનુવાદ અત્યારે આપણે કરી રહ્યા છીએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. શીખવાનો જે બીજો તબક્કો હતો તે વધારે અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સાયન્સ ઓફ ટચ. તે સ્પર્શેન્દ્રિયો પર આધારિત હતો. મિસ સુલેવાન વુડ સ્પીક અ વર્ડ. કુમારી સુલેવાન એ કોઈક શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. અને મને તેમના હોઠ અને તેમનું ગળું એને ધીમેથી સ્પર્શવાનું કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. હું હોઠોનું હલનચલન અને ગળાના કંપનના માધ્યમથી બોલતા શીખી. When I uttered my first word, it gave me boundless delight. જ્યારે મેં પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો ત્યારે મને અલૌકિક એવા આનંદની અનુભૂતિ થઈ. Now I started talking with my toys, stones, trees and birds in the garden. અને હવે હું મારા રમકડાઓ, પથ્થરો, વૃક્ષો તેમજ બગીચાના પક્ષીઓ સાથે વાતો કરતી. I felt amaze and delight as my sister ran to me when I called her. અને મને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થતું કે જ્યારે હું મારી બહેનને બોલાવતી તો તે દોડીને મારી પાસે આવતી. And my dog obeyed my commands. અને મારો કૂતરો એ મારી આજ્ઞાઓ પાળતો હતો. I was able to speak. It was miracle. અને હવે હું બોલવાને સમર્થ બની અને એ મારા માટે એક ચમત્કાર હતો. When I studied seriously, it seemed more like play than work. અને જ્યારે હું ગંભીરતાપૂર્વક કાર્ય કરતી ત્યારે તે મને કાર્ય કરતાં રમત હોય તેમ વધારે લાગતું હતું. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. જ્યારે મને કોઈક વસ્તુ આનંદદાયક અથવા તો રસપ્રદ લાગતી ત્યારે કુમારી સુલેમાન જાણે કે એક નાની છોકરી હોય તે રીતે તેના વિશે વાત કરતા. She taught subject like science by making it so interesting that it remembered everything. તેણી વિજ્ઞાન જેવા વિષય એટલા રસપ્રદ રીતે ભણાવતા કે બધું જ યાદ રહી જતું હતું. Finally my teacher began teaching me to read. અને અંતે મારા શિક્ષકે મને વાંચવાનું શીખવવાનું શરૂ કર્યું. I first read raised letter and later on read with braille. સૌપ્રથમ મેં ઉપસેલા અક્ષરોને વાંચ્યા અને ત્યારબાદ બ્રેલ લિપિના અક્ષરોને વાંચ્યા. I learned to write with both ordinary as well as braille typewriter. હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટરના માધ્યમથી લખતા શીખી. I was well on my path to becoming well educated person. અને એક શિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ તરફ હું યોગ્ય રીતે આગળ વધી રહી હતી. I was provided all the possible opportunity to develop my abilities and I made the maximum use of them. મને
મારી ક્ષમતાઓને વિકસાવવાની દરેકે દરેક તકો પૂરી પાડવામાં આવી રહી હતી અને હું તેનો શક્ય એટલો મહત્તમ ઉપયોગ કરતી હતી. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ. મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસ્યો હતો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને વ્હાઇટ હાઉસના પ્રમુખ ક્લીવલેન્ડને પણ મેં મુલાકાત કરી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, 1890ની સાલમાં આશરે 10 વર્ષની ઉંમરે આઈ મૂવ્ડ ટુ ધ પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. હું પાર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં દાખલ થઈ. હિયર માય ટીચર એને સુલેવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. અહીંયા પણ મારા શિક્ષક એને સુલેવાને મને શીખવવાનું ચાલુ રાખ્યું હતું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીંયા બીજા અંધ વિદ્યાર્થીઓને પણ હું મિત્ર બનાવી શકી હતી. માય લોનલીનેસ બિગન ટુ ડિસઅપિયર. અને હવે મારી એકલતા અદૃશ્ય થઈ ગઈ હતી. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને શીખવાની મારી જે પ્રગતિ હતી તે કંઈક વધારે વિકસી હતી. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. અહીંયા હું લેટિન ભાષા, જર્મન ભાષા તેમજ એરિથમેટિક એટલે કે ગણિતશાસ્ત્ર શીખી. ઇન 1896 આઈ મૂવ્ડ on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896ની સાલમાં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝની અંદર મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ એચિવમેન્ટ ફોર અ લેડી લાઇક મી who was blind, deaf and could barely produce sound for communication. અને મારા જેવી અંધ તેમજ મૂક એવી યુવતી કે જે ભાગ્યે જ વાતચીતના અમુક શબ્દો ઉચ્ચારી શકે તેના માટે આ બાબત સિદ્ધિ સમાન હતી. આઈ બિગન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. અહીંયા મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. પરીક્ષાના થોડાક જ સમય પૂર્વે તેમણે તેમના પિતાને ગુમાવી દીધા. ઓલ્ધો જો કે માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. મેં પરીક્ષાની અંદર ખૂબ જ સારું કાર્ય કર્યું. માય ટીચર કુડ નોટ એકોમ્પની મી ઇન ધ એક્ઝામિનેશન હોલ. પરીક્ષા ખંડની અંદર મારા શિક્ષક આવી શક્યા નહોતા. There a teacher spelled out the question in my hand. ત્યાં એક શિક્ષક કે જેઓ મારા હાથમાં સ્પેલિંગના માધ્યમથી પ્રશ્નો લખતા. એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર્સ. અને હું તેના ઉત્તરો ટાઈપના માધ્યમથી આપતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ. અને જ્યારે તેનું પરિણામ જાહેર થયું, આઈ વોઝ સો ફુલ ઓફ જોય ટુ હિયર દેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ્સ. ત્યારે દરેકે દરેક વિષયમાં હું પાસ થઈ હોવાનું સાંભળી અને મને ખૂબ જ ખુશી થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણા આ યુનિટનો આ બીજો ભાગ કે જેનું ભાષાંતર આપણે કરી ગયા. હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. થેન્ક યુ વેરી મચ.